થી આ ભાભર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વલખા મારી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે। તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો, મોંઘા બિયારણનો, મોંઘા ડીઝલમાં જ્યારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું। થી આ ભાભર તાલુકાના કચ્છ કેનાલ જે બંધ કરી દેવામાં આવી છે અને આજે પણ ત્યાંના ખેડૂતો સિંચાઈ માટે પિયત માટે વલખા મારી રહ્યા છે। સરકારશ્રીને વિનંતી કરું છું કે આપ તાત્કાલિક ધોરણે 2 દિવસમાં જો સિંચાઈનું પાણી આ કચ્છ કેનાલમાં ના નાખવામાં આવ્યું તો પાક નિષ્ફળ જશે। તો ખેડૂતોને પડતા ઉપર પાટો ના મારો, મોંઘા બિયારણનો, મોંઘા ડીઝલમાં જ્યારે પિયત કર્યું હોય અને ખેડૂતો ખેતરોમાં રહેતા હોય તો પિયતમાં પીવા માટે પણ પશુધન માટે પણ એ પાણીનો ઉપયોગ કરતા હોય તો તાત્કાલિક ધોરણે કચ્છ કેનાલ ચાલુ કરે સરકાર અને એક ખેડૂતોના હિતમાં નિર્ણય લે એ હું આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું।